लास्ट टाइम 38 में दाखलो बताया था 39 में दाखलो इंटीग्रेशन 0 થી 1 sin इनवर्स x dx जवाब તમારો π/2 થી 1 છે. શરૂઆત કરીએ આપણે इंटीग्रेशन 0 થી 1 sin इनवर्स x dx एक જ વિધેય છે sin इनवर्स x પર અચળ 1 નું સંકલન x 1 થી 0 આપણે ભૂલ ધ્યાન રાખજો આપણી પાસે શું આવશે આને યુ તરીકે લેવાનું છે વી તરીકે 1 લેવાનું છે બરાબર છે તો બરાબર જ છે sin ઇનવર્સ x 1 નું સંકલન x 1 થી 0 માઇનસ ઇન્ટિગ્રેશન એ લખવાનું 1 થી 0 સોરી 0 થી 1 d/dx sin ઇનવર્સ x 1 નું સંકલન અને આખાનું સંકલન. ચલો અહીંયા કિંમત મૂકી દઈએ 1 મૂકીએ એટલે કેટલા આવશે π/2 sin ઇનવર્સ 1 π/2 ગુણાકાર 1 માઇનસ 0 મૂકો એટલે 0 માઇનસ અહીંયા કેટલા આવશે 0 થી 1 sin ઇનવર્સ x નું વિકલન 1/√ની અંદર 1 માઇનસ x સ્ક્વેર 1 નું સંકલન x dx બરાબર છે. હવે અહીંયા આપણે શું કરીશું આટલા ભાગની અંદર 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો તો π/2 ઇન્ટિગ્રેશન 0 થી 1 અહીંયા આવશે 1 માઇનસ x સ્ક્વેર એની માઇનસ 1/2 ઘાત અને આ નિશાની માઇનસ અંદર ગઈ માઇનસને અંદર લીધા માઇનસ x થયા અને 2 વડે ગુણ્યા એટલે -2x થઈ ગયા dx બરાબર. હવે આટલા ભાગની અંદર આપણે એક કામ કરી શકાય 1 માઇનસ x સ્ક્વેર બરાબર t આદેશ બરાબર છે. જો આદેશ તમે લો અહીંયા 1 માઇનસ x સ્ક્વેર બરાબર t તો મળશે શું તો જો બરાબર અહીંયા દેખાવામાં પ્રોબ્લેમ થાય થોડોક એટલે બરાબર. હવે તો શું આવશે -2x dx બરાબર કેટલા આવશે dt કિંમત મૂકી દઈએ x ની કિંમત 0 તો t ની કિંમત 1 અને x ની કિંમત 1 તો t ની કિંમત કેટલી આવશે x ની કિંમત 1 મૂકે તો t ની કિંમત કેટલી આવશે 0 બરાબર છે. 1 માઇનસ x સ્ક્વેર બરાબર t આદિ થાય તો -2x dx કેટલા આવશે dt બરાબર એટલે સુધી. તો હવે આ તમારી પાસે એટલું મળે છે તો અહીંયા આવશે π/2 વત્તા 1/2 ઇન્ટિગ્રેશન તમે 1 માઇનસ x સ્ક્વેર t ધાર્યા છે જો x ની કિંમત 0 મૂકીએ તો 1 આવે અને 1 મૂકીએ તો 0 આવશે બરાબર છે. એટલે 0 તો ત્યારે 1 1 તો ત્યારે 0 પછી આ જે કિંમત મળી t ની -1/2 ઘાત અહીંયા મળ્યું dt બરાબર છે. તો અહીંથી આગળ વધીએ π/2 વત્તા અહીંયા આપણે જોઈએ તો t ની 1/2 અપન 1/2 એ 1/2 લિમિટ મૂકવાની છે ઉપર આપણને આપણે 0 નીચે 1 આ બે ઉડી જાય છે તો 0 મૂકો તો π/2 અને 1 મૂકો એટલે 1 નો વર્ગમૂળ 1 થશે ટોટલ આન્સર π/2 -1 આવશે બરાબર છે. ટૂંકમાં ખાલી ખંડાસા કરી અને સીધો જવાબ લાવવાનો છે. હવે 40મો દાખલો તમારી પરીક્ષામાં પૂછાવાનો નથી આવું આપેલું છે બરાબર છે. 0 થી 1 e2 - 3x dx પણ ગણતરી આપણે જોવાની છે જેથી કરીને ભવિષ્યમાં તકલીફ ના પડે ને સરવાના લક્ષ તરીકે શું કહે છે મેં ઓળખાવો એટલે મેળવો કીધું છે. આવી રકમ આપણને આપેલી છે જો
શરૂઆતમાં સવાલ અલગ તરીકે સૂત્ર હતું ઇન્ટિગ્રેશન એથી બી એફ એક્સ ડીએક્સ બી માઇનસ એ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon a f of a plus h f of a plus 2h વત્તા f of a plus n minus 1h. આપણે એટલે સુધી સૂત્ર મૂકીએ છીએ ખાસ બરાબર. પહેલાં 3 પદ લખીને પછી ઇન્ફિનિટી કરીને છેલ્લું પદ આપણે યાદ રાખવાનું. જરૂર પડે તો આગળનું પદ લખવાનું, એટલે કે આટલા પદ તો લખવાનું જ છે. હવે અહીંયા એ તરીકે તમને કેટલા આપ્યા છે? 0 આપ્યા છે. બરાબર. બી તરીકે તમને આપ્યા છે 1. અને આના પરથી બી માઇનસ એ બરાબર છે અપોન n, એટલે બી માઇનસ એ અને 1 અપોન એ પછીની વાત. પણ બી માઇનસ એ આપણને કેટલા મળશે? તો 1 અપોન n થઈ જશે. બરાબર છે. આપણે જરૂર પડી ગમે ત્યાં તો આનો ઉપયોગ કરવા થાય. એચની કિંમત છે. એચની કિંમત કેટલી છે? બી માઇનસ એ અપોન n, 1 અપોન n. અને છેલ્લે એફએક્સ તરીકે આપણી પાસે હતું e રેઝ ટુ 2 માઇનસ 3x. બસ જે જગ્યાએ જરૂર પડશે ત્યાં આપણે ઉપયોગ કરવાનો છે. અને દાખલામાં આપણે આગળ વધીએ તો ધ્યાન રાખજો શરૂઆત ક્યાંથી? તો ઇન્ટિગ્રેશન 0 to 1 આ e અને બીની જગ્યાએ e રેઝ ટુ 2 માઇનસ 3x જે આપણી પાસે રકમ હતી. પછી આપણે શું કરે છે? બી માઇનસ એ એટલે 1 માઇનસ 0. પછી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n. પહેલા f of a plus h, f of a plus 2h, f of a plus n minus 1h. h ની કિંમત આપણી પાસે છે જ બરાબર છે, મૂકી શકાય છે 1 અપોન n. યાદ રાખજો. હવે મૂકી દઈએ 1 માઇનસ 0 એટલે 1 જ હતું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n f of 0 બરાબર છે, એટલે અહીંયા 0 એનો વર્ગ થશે e સ્ક્વેર વત્તા હવે કેટલા આવશે? 2 માઇનસ 3 અપોન n e રેઝ ટુ 2 માઇનસ કેટલા આવશે? 2 અપોન n એટલે ટોટલ આવશે 6 અપોન n. છેલ્લે e રેઝ ટુ કેટલા આવશે? 2 માઇનસ n માઇનસ 1 અપોન 3 અપોન n. બરાબર છે. તો હવે અહીંથી દરેકમાંથી આ 1 એમને રહેશે, લખવાની જરૂર નથી. e ઇન્ફિનિટી 1 અપોન n લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n. બધામાંથી e સ્ક્વેર કોમન કાઢવો તો આપણને શું મળ્યું? 1 e ની માઇનસ 3 અપોન n ઘાત e ની માઇનસ 6 અપોન n ઘાત અપ ટુ e ની માઇનસ 3 ટાઈમ n માઇનસ 1 અપોન n ઘાત. આનું સૂત્ર મૂકી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી બરાબર છે e સ્ક્વેર અને n આપણી પાસે છે. એનું સૂત્ર જોઈએ તો પ્રથમ પદ બરાબર છે ગુણોત્તર ની n ઘાત માઇનસ 1 અપોન ગુણોત્તર માઇનસ 1. હવે આપણી પાસે માઇનસ 3 વડે ઉપર છે, ગુણવા પડે અને નીચે લઈ જવા માટે. તો ધ્યાન રાખજો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી e સ્ક્વેર તો છે જ, આ બંને ઉડી ગયા એટલે એની માઇનસ 3 ઘાત માઇનસ 1 વધ્યું ઉપરની સાઈડ. નીચેની સાઈડ જો e રેઝ ટુ માઇનસ 3 અપોન n માઇનસ 1 અને 1 અપોન n નીચે છે છેદના છેદમાં. જે 1 અપોન n આપણે ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા. હવે માઇનસ 3ની જરૂર પડે તો માઇનસ 3 વડે ગુણી નાખો અને માઇનસ 3 વડે ભાગી નાખો તો આખો ભાગ 1 થઈ જાય, એ 1 થઈ જાય.
તો વધ્યું કેટલું? તો હવે જો તમારી પાસે ટોટલ કિંમત વધી ઈ સ્ક્વેર ઈની -3 -1 છેદમાં -3 બરાબર છે, અને ગુણાકારમાં 1. આ જે ભાગ છે લક્ષનું 1 થઈ જાય છે. બરાબર છે. તમને જાણકારી ખાતર કહી દઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આ જે કિંમત છે એ કિંમત 1 થઈ ગઈ. બરાબર. બાકી વધે તમારો જવાબ આવશે. તો આને અંદર ગુણો તો કેટલા આવશે? પહેલાં તો 1/-3 છે, અને અંદર ગુણીએ તો ઈની -1 ઈ સ્ક્વેર. આ તમારી પાસે આવો જવાબ. હવે આપણે અહીંથી આગળ જુઓ તો માઇનસની અંદર લઈ જાઓ 1/3, એ કેટલા આવશે? ઈ સ્ક્વેર ઈની -1 એટલે 1/e. આવો આપણે એન્ડિંગ આન્સર લખી શકીએ એનો. બરાબર છે. હવે તમારી પાસે જે બાકી છે એ આ ચેપ્ટરના MCQ બાકી છે, ધ્યાન રાખજો. 41મો ઇન્ટિગ્રેશન dx અપોન e⁻x e⁻x, અને આના આન્સરો છે પેલા વિકલ્પ એ, એમાં tan inverse e⁻x, b tan inverse e⁻x, c log e⁻x અને e⁻x, અને d log e⁻x વત્તા e⁻x વત્તા c. આપણે જોઈએ સ્પષ્ટ રીતે તો બધાને e⁻x વડે ગુણી નાખો તો શું આવશે? આ 1 થઈ જાય, અને e⁻x ગુણ્યા e⁻x એટલે e⁻x નો વર્ગ થઈ જાય. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે tan ઇન્વર્સ e⁻x નું વિકલન છે. બરાબર. tan ઇન્વર્સ e⁻x નું વિકલન કરો તો 1/e⁻x નો વર્ગ, અને e⁻x નું વિકલન ફરી વખત e⁻x, તો તમારા પાસે જવાબ કયો આવશે? e. બરાબર છે. સ્પષ્ટ દેખાઈ જ આવે છે, એટલે આપણે આગળ જોવાની જરૂર પણ નથી. આમાં દાખલા નંબર 42 ઇન્ટિગ્રેશન તમને આપ્યું છે cos 2x છેદમાં આપ્યું છે sin x વત્તા cos x એની 2 અને dx બરાબર ખાલી જગ્યા આપ્યું છે. વિકલ્પ એ તરીકે છે -1/sin x વત્તા cos x પ્લસ c. વિકલ્પ બી તરીકે આપ્યું છે log mod sin x વત્તા cos x. વિકલ્પ સી તરીકે તમને આપ્યું છે log mod sin x minus cos x. અને વિકલ્પ ડી તરીકે તમને આપ્યું છે 1/sin x વત્તા cos x નો હોલ સ્ક્વેર. બસ આવું આપેલું છે. હવે આપણે જો ધ્યાન રાખવામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. જે રકમ હતી એ પ્રમાણે ઇન્ટિગ્રેશન આવી હતી રકમ cos x cos 2x છેદમાં sin x વત્તા cos x નો હોલ સ્ક્વેર dx. બરાબર. હવે આનું સૂત્ર છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x છેદમાં cos x વત્તા sin x એનો શું છે? વર્ગ. આના 2 ભાગ પડે, એક cos x માઇનસ sin x, એક cos x વત્તા sin x. એક ભાગ રહે, એક ભાગ ઉડી જશે ઉપર નીચે. બરાબર છે. હવે વિચારો સાઇન વિકલન શું થાય? કોસનું શું થાય? માઇનસ સાઇન. બરાબર છે. ટૂંકમાં છેદનું વિકલન ઉપર છે. આ વિકલન કોનું છે? સાઇન એક્સ વત્તા કોસ એક્સનું, અને છેદમાં છે સાઇન એક્સ વત્તા કોસ એક્સ ડીએક્સ. નીચે વિધેય છે, ઉપર વિકલન,
તો સૂત્ર હતું log mod sin x વત્તા cos x વત્તા c. તો આપણી પાસે જે આન્સર જે આવશે એ શું આવશે? બી. બરાબર છે. હવે એને પછી આગળ છે દાખલા નંબર 43. એમાં એવું આપ્યું છે કે f ઓફ a પ્લસ બી માઇનસ એક્સ અને એફ એક્સ સરખા છે, તો ઇન્ટિગ્રેશન a ટુ બી એક્સ એફ એક્સ ડીએક્સ બરાબર ખાલી જગ્યા. એમાં પહેલું આપ્યું છે a પ્લસ બી બાય 2 ઇન્ટિગ્રેશન a ટુ બી એફ ઓફ a માઇનસ એક્સ ડીએક્સ. બીજું છે a પ્લસ બી બાય 2 integration a to b f of b plus x by 2 c b minus a by 2 integration a to b fx dx અને d a plus b by 2 integration a to b f of x dx. આપણે ગણતરી વિચારીએ આપણી રીતે. બરાબર છે. આના વિકલ્પો તો આપણી પાસે 4 આપેલા છે. હવે જો ઇન્ટિગ્રેશન a ટુ બી એક્સ એફ એક્સ ડીએક્સ આપણે કિંમત શોધી છે. એક્સની જગ્યાએ બેનો સરવાળો માઇનસ એક્સ કરો, તો એક્સની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? એ વત્તા બી. આ ધ્યાન રાખજો અહીંયા. અને આપણે આઈ કહી દઈએ તો અહીંયા એમનો એક્સની જગ્યાએ એ વત્તા બી માઇનસ એક્સ એફ ઓફ એ વત્તા બી માઇનસ એક્સ ડીએક્સ. બે ભાગ અલગ કરો, એક એ વત્તા બી સાથે અલગ કરીએ. ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ કેટલા આવશે? એ વત્તા બી માઇનસ એક્સ ડીએક્સ માઇનસ બીજો ભાગ એક્સ સાથે અલગ કરીએ. થઈ ગયું. હવે આટલાની કિંમત એફ એક્સ છે જે આપણને આપેલી છે રકમમાં જ મૂકી દઈએ તો શું આવશે? એ વત્તા બી ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ એક્સ ડીએક્સ ઇન્ટિગ્રેશન એ ટુ બી એક્સ અને કિંમત કેટલી હતી? એફ એક્સ ડીએક્સ. બરાબર. આ જ કિંમત તમારી આઈ છે તો આની જગ્યાએ આઈ મૂકી દો. આઈ બરાબર એ વત્તા બી ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ એક્સ ડીએક્સ માઇનસ આઈ અને આ લઈ જાઓ 2i બરાબર કેટલા આવશે? એ વત્તા બી બાય 2 ઇન્ટિગ્રેશન એ ટુ બી કેટલા આવશે અહીંયા? એફ એક્સ ડીએક્સ. આઈને આપણે બેને નીચે લઈ જાઓ. એ વત્તા બી બાય 2 ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ એક્સ અને ડીએક્સ. આ તમારો એન્ડિંગ આન્સર આવે. એટલે એ વત્તા બી બાય 2 એથી બી એફ એક્સ ડીએક્સ કોઈ જગ્યાએ દેખાય છે તો હા, વિભાગ નંબર ડી તમારો આન્સર આવશે. બરાબર છે. એના પછી આગળ દાખલો જો તો તમારા આ ચેપ્ટરનું આ સ્વાધ્યાયનો સૌથી છેલ્લામાં છેલ્લો એમસીક્યુ છે. સ્વાધ્યાયનો પણ છેલ્લો કહી શકાય, ચેપ્ટરનો પણ કહી શકાય. 0 થી 1 tan ઇન્વર્સ 2x minus 1 upon 1 plus x minus x square. રકમ ઓકવર્ડ લાગે પણ રકમથી ક્યારેય ગભરાવું નહીં. બરાબર છે. મૂલ્ય ખાલી જગ્યા છે. એમાં પહેલું છે 1, બીજું છે 0, સી છે -1 અને ડી છે π/4. જોઈએ આઈ બરાબર તમને આપ્યું છે 0 થી 1 tan ઇન્વર્સ બે ભાગ પાડી દો x વત્તા x માઇનસ 1 નીચે આવશે 1 માઇનસ આ બંનેમાંથી x કોણ કરો તો x માઇનસ 1 આવશે, 1 માઇનસ x આવશે પણ નિશાની માઇનસ એટલે શું થશે? x માઇનસ 1. હવે યાદ કરો સૂત્રો. બરાબર. મેં ગોઠવ્યું છે કઈ રીતે? આ બંનેમાંથી માઇનસ x કોણ કાઢ્યા છે છેદમાં. તો મારી પાસે સૂત્ર હતું જ, એ સૂત્ર પ્રમાણે જોવા જઈએ. બરાબર છે. તો
આપણને શું મળશે? જો tan ઇન્વર્સ એક્સ અને પછી મળશે માઇનસ tan ઇન્વર્સ એક્સ માઇનસ 1. આવું થશે. અને આપણે આ કહી દઈએ. હવે એક્સની જગ્યાએ બેનો સરવાળો માઇનસ એક્સ, તો 0 થી 1 tan ઇન્વર્સ એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ dx માઇનસ tan ઇન્વર્સ એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ થઈ જાવ dx બરાબર છે. હવે અહીંયા પહોંચ્યા પછી બંનેમાંથી નિશાની માઇનસ કોણ કાઢી શકાય? 0 થી 1 tan ઇન્વર્સ 1 માઇનસ એક્સમાંથી નિશાની માઇનસ બહાર કાઢી 12 આવશે એક્સ માઇનસ 1, અને આમાંથી 1 1 ગયા, નિશાની માઇનસ આવશે 12, શું આવશે? tan ઇન્વર્સ કેટલા આવશે અહીંયા? એક્સ dx બરાબર છે. એટલે આ રીતે જો આખા દાખલા પરથી પહેલાં શું કર્યું છે? tan ઇન્વર્સ એક્સ પ્લસ એક્સ માઇનસ 1 1 માઇનસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1, આમાંથી નિશાની આપણે માઇનસ એક્સ કોણ કાઢીશ. પછી સૂત્ર કોણ થઈ જાય? પ્લસનું, બરાબર છે. એના પછી બંને ભાગ આપણે એટલે એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ મૂકે એટલે 1 માઇનસ એક્સ અહીંયા, પછી અહીંયા વત્તા, પછી અહીંયા 1 માઇનસ એક્સ માઇનસ એક્સ, પછી અહીંથી નિશાની માઇનસ કોણ કાઢી એટલે અહીંયા એક્સ માઇનસ 1 થઈ જાય. અહીંથી નિશાની માઇનસ કોણ કાઢો એટલે અહીંયા માઇનસ આવશે, બરાબર છે. કેટલા આવશે? 1 1 ઉડી ગયા, માઇનસ એક્સનું પ્લસ થઈ જાય. તો તમે ટોટલ જુઓ તો માઇનસ નિશાની કોણ કાઢી નાખો? હવે તો 0 થી 1 શું આવશે આપણી પાસે? tan ઇન્વર્સ એક્સ વત્તા tan ઇન્વર્સ કેટલા આવશે? એક્સ માઇનસ 1 dx, બરાબર છે. આ ઓરિજિનલ રકમ તમારી આ હતી જે આઈ ધાર્યું હતું એટલે કેટલા થશે? માઇનસ આઈ. તેથી આઈ વત્તા આઈ બરાબર શું થાય? 0. 2i બરાબર 0 અને લાસ્ટમાં આઈ બરાબર 0. આ તમારો જવાબ હોવો જોઈએ. 0 એ તમારી પાસે વિભાગ બીમાં છે, બરાબર છે. એટલે આવું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે આમ તમારું અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર છે. હવે નેક્સ્ટ ચેપ્ટર 8મું વિકલિતના ઉપયોગો, સંકલનના ઉપયોગો, બરાબર. આની કરતાં પ્રમાણમાં થોડુંક હાર્ડ કહી શકાય, પણ બધો મોસ્ટલી ઉપયોગ આનો છે, બરાબર છે. આપણે નેક્સ્ટમાં જોઈશું.